પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો તમે બધા તો આવી ગયા છો, તો આપણે ધીરે ધીરે શરૂ કરીએ. મોસ્ટ આઈએમપી દાખલા. હવે મોસ્ટ આઈએમપી દાખલો 0.333 બરાબર 0.3 ની માટે ડેશ પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી દઈએ. જો કેવી રીતે દાખલો કરવાનો. મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ નો દાખલો. અહીંયા ધારવાનું કે ધારો કે x બરાબર 0.333 ડોટ ડોટ ડોટ. હાલો આ સમજાણું. આને કહી દઈએ સમીકરણ નંબર 1. સાવ ઈઝી છે હો ભાઈ. હાલો રેડી. સમીકરણ નંબર 1. હાલો 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 ચલો સમજાણું. હાલો હાલો હાલો. સમીકરણ 1 આપણને 0.333 આપ્યું હતું, એના બરાબર x ધારી લીધું. ધારો કે x બાર બરાબર 0.333. હાલો ડન છે દીકરાઓ. કેટલી સંખ્યા રિપીટ થાય છે? તો તગડો 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 એક જ સંખ્યા રિપીટ થઈ છે ને? હા કે ના? હલો જવાબ આપો. એક જ સંખ્યા રિપીટ થઈ છે ને? હા કે ના? હા કે ના? હા કે ના? હા યસ વેરી ગુડ. તો દીકરાઓ આ તગડાને આપણે પોઈન્ટ ની આગળ લેવો છે, તો 10 હારે ગુણવું પડશે. એટલે 10x = 3.333 ડોટ ડોટ ડોટ. આ સમીકરણ 2. ઓકે. કેમ 10 હારે ગુણ્યું? કારણ કે તગડો એક જ આંકડો રિપીટ થાય છે, એટલે એક આંકડાને આગળ લીધો એટલે 10 હારે ગુણવાનું. બે આંકડા રિપીટ થતા હોય તો 2 ને પોઈન્ટ ની આગળ લેવાનું. 3 આંકડા રિપીટ થતા હોય તો 3 ને પોઈન્ટ ની આગળ લેવાનું. સમજાય છે? ટપવો પડે છે? હા કે ના? હા ચોટે છે તો નેટ બંધ કરીને શરૂ કરી દીકરા, એટલે નહીં ચોટે. ઓકે. તો આ સમીકરણ 2 ના સમીકરણ 1 આપણે લખીએ. સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. બરાબર ને? પેલા ચેપ્ટર ના 3 માર્ક્સ ના દાખલા છે મોસ્ટ આઈએમપી. સમીકરણ 2 શું છે? તો કે 10x = 3.333 માઇનસ સમીકરણ આવડું શું છે? x = 0.333 હે ને? તો આપણે બાદ કરવાનું છે. બાદ કરી નાખીએ ભાઈ. 3 માંથી 3 જાય એટલે 0, 3 માંથી 3 જાય એટલે 0, 3 માંથી 3 જાય એટલે 0 પોઈન્ટ, અને 3 માંથી 0 જાય એટલે તગડે 3 એમ બરાબર. 10x આ x ની આગળ કઈ નથી એટલે 1, 10x માંથી 1x જાય એટલે 9x વધે. હા કે ના? તો કે હા સાહેબ. તો x બરાબર 3 એમ 9 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર. 3 એકા 3 ને 3 તેરી 9, તેથી x નો જવાબ 1/3 આવે. ડન છે? ડન છે? હલો યસ ઓકે ઓકે. હાલો હાલો હાલો. આજે 1 કલાકનું તમારે કામ કરવાનું છે. હાલો ક્લિયર ક્લિયર સમજાણું. એક દાખલો હજી આપો મને, હમણાં કરીને આપો. હમણાં જ કરીને આપો. 0.6666 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવીને જવાબ લખો. હાલો 2 મિનિટનો ટાઈમ છે. જેને નથી આવડતું એ બધા ધ્યાન રાખો. જેને નેટવર્ક પ્રોબ્લેમ હતો, ફલાણું હતું, ઢીકણું હતું, રીંગણું હતું, બટેટું હતું, ધ્યાન રાખો. મોસ્ટ આઈએમપી દાખલો છે એટલે મેં આપ્યો. આની જેવો દાખલો હાથે કરવાનો. આને પીક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે, તો આપણે ધારી લેવાનું. પેલા ધારો કે x બરાબર કેટલા છે? 0.666 ડોટ ડોટ ડોટ. આને કહેવાનું સમીકરણ નંબર 1. હવે એક આંકડો રિપીટ થાય છે. છગડો 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 છગડો. એક આંકડો રિપીટ થાય છે એટલે એક આંકડાને પોઈન્ટ ની આગળ લેવો હોય તો 10 હારે ગુણાકાર કરવો પડે. એટલે 10x બરાબર 6.666. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઇનસ કરવાનું. તો સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા હે ને? સમીકરણ 2 શું છે? તો કે 10x = 6.666 માઇનસ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 9 3 2 6 3 તેરી 9, તેથી x નો જવાબ કેટલો આવે? 2/3.
ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? જે નથી આવડતું એ બધા શીખી લ્યો. ચાલો હવે આવડવું જોઈએ બધાને. હાવ ઈઝી છે ભાઈ. જગતની માલિપા હાવ હેલું હેલું છે બાપ. હા સર ગ્રુપની લિંક બેટા તને મેમ ગ્રુપમાં જોઈન કરી દેશે. અગર તે પેમેન્ટ કરેલું હશે તો મેમ જ તમને કરી દેશે. હવે એવી રીતનો બીજો દાખલો જેને હજી નથી આવડતો, હજી ધ્યાન રાખે. હવે આપણને હું કીધું 1.27 ડોટ ડોટ ડોટ. તો 27 રિપીટ થાય છે, ધ્યાન રાખજો. તો આને કહેવાય 1.27 ની માથે 12. મતલબ શું થાય? 27 શું થાય? રિપીટ થાય. હાલો રેડી છો દાખલો કરવા માટે? 3 માર્ક્સ નો દાખલો, મોસ્ટ આઈએમપી 3 માર્ક્સ નો. ફરીથી ન્યુ, થોડું રિવિઝન. હા ન્યુ તો વેલા આવવાનું, એમ નહીં હાલે. હાલો હવે જરાક જુઓ આ દાખલો કેમ કરશું. આપણે જેમ ધારતા તેમ ધારી લેવાનું. ધારો કે x બરાબર 1.27 ડોટ ડોટ ડોટ. મને કોમેન્ટમાં આન્સર જોવે કેટલા આંકડા રિપીટ થાય છે. ઓલામાં 6 તો એક આંકડો રિપીટ થતો હતો. 3 તો એક આંકડો રિપીટ થતો હતો. 27 કેટલા આંકડા રિપીટ થાય છે? આઈ નીડ એવરીવન્સ આન્સર. 2 આંકડા. શાબાશ. તો હવે 2 આંકડા રિપીટ થાય છે તો એ 2 આંકડાને પોઈન્ટની આગળ લાવવા પડશે. તો કેટલા હારે ગુણવા પડે? 2 આંકડાને પોઈન્ટની આગળ લઈ જવા છે તો 10 હારે ગુણવાના કે 100 હારે ગુણવાના? હલો વેરી ગુડ, 100 સાથે. શાબાશ. એક આંકડો આગળ લઈ જવો હોય પોઈન્ટની તો 10 હારે. અહીંયા 2 આંકડા છે તે 100 હારે. એટલે આ 100x બરાબર 127.27 એ ગમે એટલી વખત લખી શકાય. આ સમીકરણ 1 ને આ સમીકરણ 2. હવે આપણે લખવાનું સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. હાલો સમીકરણ 2 શું છે? તો કે 100x ઇઝ ઇક્વલ ટુ 127.27 એ 2 વખત લખો, કઈ વાંધો નથી. 3 વખત લખો, કઈ વાંધો નથી. 0 0 થઈ જશે. માઇનસ x બરાબર, હવે અહીંયા ધ્યાન રાખજો, 1.27 છે. પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનો. અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા 1, અહીંયા 27 હે ને? હાલો 7 માં 7 જાય 0, 2 માંથી 2 જાય 0, 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય 0. પોઈન્ટ 7 માંથી 1 જાય 6, 2 એમનો ને 1 એમનો, એટલે 126. હવે અહીંયા 100x છે, 1x જાય એટલે 99x. x બરાબર 99 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે 126/99 હે ને? હા સાહેબ. હવે તો કે 3 હારે ભાગ હાલે. જો 3 હારે ભાગ હાલે. 3 હારે ભાગ કરો, 3 ચોકુ 12 ને 3 દુ 6, 3 તેરી 9 ને 3 તેરી 9 એટલે જવાબ આવ્યો 42/33. હજી ભાગ હાલે હે ને? તો આને હજી 3 હારે ભાગ કરો. 3 એકા 3, 3 ચોકુ 12 અને 3 એકા 3 ને 3 એકા 3 એટલે જવાબ આવે 14/11. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો સાહેબ, આ છેદ કેમ ઉડાડ્યા? ન આવડ્યું, સમજાવું ફરીથી. 126/99 છે, 2 નો 3 હારે ભાગાકાર કરવો એટલે 33 તેરી 99. પછી તો કે 3 ચોકુ 12 ને 3 દુ 6 વધ્યું હું 42/33 હે ને? ડન છે. હજી 3 હારે ભાગ હાલે. 14 તેરી 42 ને 11 તેરી 33 એટલે 14/11. 3 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી દાખલો. ડન છે દીકરાઓ? આવડે? ખબર પડી જાય જેથી સારા ગુણ આવે. ઓકે, 7, 8 અને 9 ત્રણેય ચેપ્ટરના બેટા વિડીયોઝ છે. વિદ્યાપટ 2.0 માં જા બેટા. આપણે યસ ડેફિનેટલી ઝડપથી કરશું એટલે આ ચેપ્ટર 7, 8, 9 ઝડપથી આવી જાય. પણ તું એમાં જોઈ શકીશ દીકરા, બધા દાખલા મેં સમજાવ્યા છે. કેટલા આઈએમપી છે એ કીધું કે આ દાખલો 2 માર્ક્સમાં પૂછાય, આ 3 માર્ક્સમાં પૂછાય, આ કરી નાખવાનું.
આ ન પૂછાય એ બધું કીધેલું છે એટલે તું જોઈ લે વિડીયો તને મજો પડી જશે એમ દીકરા હાલો ડન હા શાબાશ શાબાશ ચાલો નેક્સ્ટ 0 પોઈન્ટ અહીંયા જુઓ કઈ સંખ્યા રિપીટ થાય છે અહીંયા ભૂલ છે હો ભાઈ 0.23 સોરી 0.35 ડોટ 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 તો આમાં જે છે બેટા 0.2 સમજો હલો ધ્યાન રાખજો ને તો ઘૂઘરા શેકાઈ જાય અહીંયા 35 રિપીટ થાય છે એટલે 0.2 અને 35 ની માથે 12 આવે હળુજી 2 ની માથે 12 નો આવે ખાલી 35 ની માથે 12 આવે કેમ 35 ની માથે 12 આવે કારણ કે 35 રિપીટ થાય જે સંખ્યા રિપીટ થતી હોય એની માથે લીટો આવે બગડો રિપીટ નથી થતો એટલે એની માથે લીટો આવે નહીં હાલો ડન છે ડન છે ડન છે હલો હાલો યસ હવે મને એ કયો દીકરાઓ આ દાખલો કેમ કરવાનો તો જુઓ જરાક ધારો કે આ દાખલો મજો આવશે ધારો કે x બરાબર 0.2 35 અને 35 ડોટ 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 છે અહીંયા પેલા છે ને બગડો પોઈન્ટ ની આગળ લઈ જઈશ કોને લઈ જઈશ ખાલી બગડાને લઈ જઈશ ખાલી બગડાને લઈ જઈશ એટલે આને 10 અરે ગુણાકાર કરીશ 10x બરાબર 2.35 35 ડોટ 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 આને કીધું સમીકરણ નંબર 1 હાલો સમજાણું કેમ બગડાને આગળ લઈ ગયા સાહેબ કારણ કે બગડો રિપીટ નતો થતો એટલે પેલા એને લઈ ગયા એને કીધું સમીકરણ 1 10x બરાબર 2.35 ડન છે મોસ્ટ આઈમ્પી દાખલો ડન મજે મજો હાકે ના યસ ડન ઓકે 11મું હાર્ડ છે ના ઈઝી છે કઈ હાર્ડ નથી બધું ઈઝી જે સમજાય ઈઝી જે નો આવડે નહીં હાર્ડ શાબાશ હવે મારા દીકરાઓ જો હવે શું કરવાનું તો સમીકરણ 2 બનાવવાનું તો 2 બનાવવાનું તો કે આ જે 35 જે રિપીટ થાય છે ને એને આગળ લાવો 2 આંકડાને તો ઓલરેડી 10 તો છે જ તે એમાં 2 0 એડ થશે એટલે અહીંયા થઈ જશે 1000 લે સાહેબ આ 2 0 કેમ એડ થયા કારણ કે તગડો ને પાંચડો બે ને આગળ લેવાશે એટલે 235.35 આ સમીકરણ થઈ ગયું 2 ડન છે દીકરાઓ ડન ઓકે તો હવે જેમ કહેતા હતા એમ સમીકરણ 2 માંથી એકને શું કરવાનું બાદ કરવાનું આપણે લખીએ સમીકરણ 2 માંથી એકને બાદ કરતા સમીકરણ 2 શું છે તો કે ભાઈ 1000x ઇઝ ઇક્વલ ટુ 235.35 સમીકરણ 1 શું છે તો કે 10x ઇઝ ઇક્વલ ટુ 2.35 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ હાલો ભાઈ 5 માં 5 જાય 0 3 માં 3 જાય 0 5 માં 5 જાય 0 3 માં 3 જાય 0 પોઈન્ટ 5 માં 2 જાય એટલે 10 આ તગડો એમ નામ ને બગડો એમ ના અને 1000 માંથી 10 જાય એટલે 990x હાલો ટપો પડ્યો હા કે ના એ હાલો આવી જાઓ દીકરો આવી જાઓ ડન એ હાલો બાપા હાલો જગતની માલિપા હાલો મારા દીકરા હાલો ડન ઓકે સીમા 2 શીખવાડો ને સમીકરણ 2 શીખવાડો ને ત્યાંથી નહીં ખબર પડી સમજાઈ દો બેટા સમીકરણ 2 થી આ 35 છે ને દીકરા 35 રિપીટ થાય છે જે સંખ્યા રિપીટ થાય ને એને પોઈન્ટ ની આગળ લીધી તો એ 2 સંખ્યા છે તગડો ને પાંચડો તો અહીંયા 10 તો હતા જ તે બેટા એ 2 સંખ્યા પોઈન્ટ ની આગળ આવી એટલે 2 બીજા 0 મૂક્યા એટલે 100 હારે ગુણાકાર થયો એટલે ટૂંકમાં 1000 થઈ ગયા હવે ખબર પડી ત્યાં 2 મીંડા ઊંડા લઈ ગયા કારણ કે તગડો ને પાછળો પોઈન્ટ ની
આગળ આવ્યો. હાલો ડન છે દીકરાઓ? ડન 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 ડન. હાલો ઓકે હાલો ડન છે. ઓકે હવે જુઓ ભાઈ, એક્સ ગોતવાનો છે આપણે. ગોતી લઈએ એક્સ બરાબર અહીંયા હું વધ્યું 233 એના છેદમાં 990. ઓકે ત્યાં હારે ભાગ કાઢીએ હાલે? તો કે 3 ને 3 6 ને 2 8 3 હારે ભાગ નહીં હાલે, કારણ કે 3 ના ઘડિયામાં 8 નો આવે. તમે કે સાહેબ એમ થોડું પાછળ તો તગડો છે તો જો હકાડીને જો નહીં હાલે. હકાડીને જોઈ લો 233 ભાગ્યા 3 3 સત્તા ને 21 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 3 3 સત્તા ને 21 એને કેટલા વધ્યા 2 હાલ્યા ભાગ નો હાલ્યા નો હાલે. આ જ જવાબ 233 ના છેદમાં 990. આ જ જવાબ. દાખલો પૂરો થઈ ગયો. હાલો ડન ડન ડન. ઓકે હવે હું તમને હાથે દાખલો આપું છું, કરો ટ્રાય. હાલો જોઈએ કેટલાને આવડે છે, કેટલાને આવડે છે. 2 મિનિટનો ટાઈમ આપીશ. આજે એક જ લેક્ચર છે ને હમણાં હું તમને સૂત્ર પાકા કરવામાં આવશે હે ને, એટલે તમારે કરવાનું છે. પણ પેલા આ દાખલો મને કરીને આપો. હાલો 0.272727 PQ સ્વરૂપમાં દર્શાવો. શું જવાબ આવે? જેને નથી આવડતું એ ધ્યાન રાખે દીકરાઓ. અહીંયા ધારવાનું પેલા. ધારો કે x બરાબર 0.27 અને કી દેવાય સમીકરણ નંબર 1. કેટલી સંખ્યા રિપીટ થાય છે, કેટલા આંકડા રિપીટ થાય છે? ચાલો કોમેન્ટમાં જવાબ આપો. હાલો હાલો 9/99 બે સંખ્યા રિપીટ થાય છે. જો આ 27 એટલે 100 હારે ગુણવાનું, એટલે 100x બરાબર 27.27 આ થઈ ગયું સમીકરણ 2. સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા ધ્યાન રાખો. હાલો સમીકરણ 2 શું છે? તો કે 100x is equal to 27.27 માઇનસ અહીંયા શું છે? x is equal to 0.27. ઓકે 7 માં 7 જાય 0, 2 માંથી 2 જાય 0, 7 માંથી 7 જાય 0 અને 2 માંથી 2 જાય 0.27 એમ is equal to આ x ની આગળ કઈ એટલે 1 100 માંથી 1 જાય એટલે 99x. તો x બરાબર 27 ના છેદમાં 99. આ 99 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. હાલો 3 હારે ભાગ હાલે 3 9 27 3 તેરી 9 ને 3 તેરી 9 9 ના છેદમાં 33 હજી 3 હારે ભાગ હાલે 3 તેરી 9 3 એકા 3 3 એકા 3 એટલે 3 ના છેદમાં 11. જેટલા 3 ના છેદમાં 11 કીધું ને બધાનો જવાબ સાચો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બહુપદીના સૂત્ર તમને બધાને આવડતા હશે તો જ એક્ઝામની અંદર બીજું ચેપ્ટર આવડશે ને કર નહીં આવડે. કારણ કે વિભાગ બી ની અંદર દાખલા પૂછાય, વિભાગ સી માં દાખલા પૂછાય ને વિભાગ એ માં પૂછાશે. એટલે ABC આ ત્રણેયની અંદર પૂછાશે. 9મા ધોરણમાં કામ આવશે. તો કે સાહેબ અમારા સૂત્ર ક્યાં પાકા કરવા જાવ? તો તમારી ટેક્સ્ટબુકમાં 2.4 સ્વાધ્યાય પૂરો થાય ને, 2.5 સ્વાધ્યાય પૂરો થાય ને પછી આપ્યું છે પાછળ સારાંશ, હે ને? આ તમને આપ્યું હશે સારાંશ. એની અંદર બધા સૂત્ર આપ્યા છે તમારે લોકોને અત્યારે ને અત્યારે 5 વખત નહીં પણ 3 ટાઈમ લખીને ગ્રુપમાં મોકલવાના છે, 3 ટાઈમ, અને પાકા કરી નાખવાના છે કે જેથી હવે સોમ મંગળ બુધ ગુરુ આ 4 દિવસ પાછો ગણિતનો લેક્ચર હશે. હમણાં શુક્ર અને શનિ 2 દિવસ નહીં હોય પણ સોમ મંગળ બુધ ગુરુ હશે લેક્ચર 4 દિવસ, હે ને? તો એકાદ દિવસ કદાચ જયારે બોર્ડની એક્ઝામ હશે ગણિતનો પેપર હશે ત્યારે પાછો 1 દિવસ લેક્ચર નહીં આવે, કારણ કે હું નોનસ્ટોપ 10મા વાળાની હેલ્પ કરતો હોઈશ. ડન. પણ સોમ મંગળ બુધ હું 3 દિવસની અંદર તમને બીજું ચેપ્ટર રિવિઝન કરાવીશ. હાજર રહેજો. અને બીજા ચેપ્ટરની અંદર તો જ આવડશે કે જો આ સારાંશમાં આપેલા બધા સૂત્ર આવડતા હશે. તો સૂત્ર તમારે આવી રીતના પાકા કરવાના કે ભાઈ a + b નો સ્ક્વેર = a² + 2ab + b², હે ને?
હાલો પછી a માઇનસ બી સ્ક્વેર હોય તો શું આવશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. પછી a નો સ્ક્વેર માઇનસ બી નો સ્ક્વેર હોય તો a માઇનસ બી અને a પ્લસ બી. આવી રીતના પછી a ઘન બરાબર a પ્લસ બી નો ઘન હોય a માઇનસ બી નો ઘન હોય તો આ બધા સૂત્ર તમારે પાકા કરવા. Painted, Painless Learning.